પોરબંદર શહેરની અદાલતે ચેક રિટર્નના એક કેસમાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે, જેમાં એક જાણીતા વેપારીને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા બે વેપારીઓ વચ્ચેના આ નાણાકીય વ્યવહારમાં ચેક પાછો ફરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પોરબંદરના જાણીતા વેપારી અને લાઇફસ્ટાઇલ મોબાઈલના માલિક અબ્દુલ કાદર હારૂન ગીગાણી કે જેઓની એસવીપી રોડ પર નગીના મસ્જિદ સામે દુકાન આવેલી છે અને અવેશ કાસમભાઈ મલંગ પણ મોબાઈલનો ધંધો કરતા હોય અને તે રીતે એકબીજાને સરખો વ્યવસાય હોવાને કારણે પરિચય થયેલ હતો અને તેથી જ સંબંધના દાવે અવેશ પાસેથી રૂપિયા 8 લાખ કટકે ઉછીના લઈ ગયા હતા અને તેની બદલીમાં ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ દાખલ થયો હતો ત્યારે પોરબંદરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ફરિયાદ દાખલ કરેલી હતી અને ફરિયાદ સાથે અલગ 6 ડોક્યુમેન્ટો પણ રજૂ કરેલા હતા અને ત્યારબાદ પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોમલ મેડમની કોર્ટમાં કેસ ચાલી જતા અને અવેશના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા વિગતવાર દલીલ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે અબ્દુલ કાદર હારૂન ગીગાણીને 2 વર્ષની કેદની સજા તથા ચેક મુજબની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારધી અને રમેશ ગોઢાણિયા રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.